પૌવા પૌવા ભારતનું કોઈ પણ ઘર તમે લઈ લો, દરેક ઘરના કિચનમાં પૌવા કોઈ ને કોઈ સ્વરૂપે વપરાતા જ હોય છે. બનાવવામાં સહેલા અને પચવામાં હળવા પૌવા છે ને તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ, આયર્નનો એક બેસ્ટ સોર્સ છે, માટે તેને કમ્પ્લીટ મીલ કહેવામાં આવે છે. મશહૂર લેખિકા સુધા મૂર્તિ છે ને તેને એવું કહ્યું કે હું બહારગામ કે ફોરેન ગમે ત્યાં જાઉં ને તો મારા સામાનની અંદર પૌવા તો હું સાથે લઈ જ જાઉં, જેથી ગમે ત્યાં બનાવવા સહેલા પડે અને એક કમ્પ્લીટ મીલ છે. સાથે સાઉથ ઇન્ડિયામાં છે ને પૌવાની 70 થી વધારે વાનગી બનાવવામાં આવે છે, જે કદાચ ખ્યાલ ન હોય. અને પૌવા મોસ્ટલી એવું નામ આવે ને એટલે આપણે ચોખાના અલગ અલગ પ્રકારના પૌવા અને એક તો બે કે ઘઉંના પૌવા કે પછી મકાઈના પૌવા એટલી જાણકારી હોય છે, પરંતુ અત્યારે માર્કેટમાં ઘણી બધી પ્રકારના પૌવા આવે છે. તો આજના વિડીયોમાં હું તમને 14 થી 15 પ્રકારના પૌવા બતાવીશ, અલગ અલગ પ્રકારના પૌવા, તેના ઉપયોગ, તેના ફાયદા અને તે કઈ રીતે બને છે અને આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તો શરૂઆત આપણે ચોખાના પૌવાની વેરાયટીથી કરીએ. સૌથી પહેલા લઈએ ચોખાના સાદા પૌવા. બધા ઘરોમાં આ પૌવાનો વપરાશ છે ને થતો જ હોય છે. મીડિયમ થિકનેસ વાળા આ પૌવા છે ને તે ચોખાને થોડા એવા સ્ટીમ કરી અને પછી રોલરમાં પ્રેસ કરી અને બનાવવામાં આવે છે. આ પૌવાનો ઉપયોગ છે ને આપણે પલાળી અને પછી સોફ્ટ કરી અને લેતા હોય છે. મોસ્ટલી પૌવા બટેકા છે, કાંદા પૌવા છે, ચેવડામાં, એ બધામાં આ પૌવાનો ઉપયોગ થાય છે. વેજીટેબલ ઉમેરી અને આપણે આ પૌવા બનાવીએ ને તો સૌથી બેસ્ટ ખાવા માટે કહેવાય છે. બ્રેકફાસ્ટ કે લંચ, ડિનર દરેકમાં ઉપયોગમાં લેવાય છે. આ ચોખાના જ પૌવા છે, પરંતુ આ જુઓ એકદમ પતલા પૌવા, જેને નાયલોન પૌવા પણ કહેવામાં આવે છે. ચોખાને જ એકદમ વધારે પ્રેસ કરી અને આ નાયલોન પૌવા બનાવવામાં આવે છે. આ પૌવાનો ઉપયોગ છે ને તે આપણે પલાળીને નથી કરતા, નહીતર ભૂકો થઈ જાય છે. આ પૌવા છે ને આપણે શેકી અને ઉપયોગમાં લઈએ છીએ, એટલે કે શેકીને રોસ્ટેડ ચેવડો એવું બધું બનાવી શકીએ છીએ. અને જે હેલ્થ કોન્શિયસ હોય અને ડાયટ કરતા હોય ને તેના માટે આનો ચેવડો છે ને એ સૌથી ઉપકારક છે. તો આને નાયલોન પૌવા કહેવામાં આવે છે. એક મશહૂર પૌવા છે ચોખાના ઇન્દોરી પૌવા. આ પૌવા છે ને એ નોર્મલ પૌવા બટાકાના પૌવા હોય ને એના જેવા જ લાગે, પરંતુ જ્યારે તમે ટચ કરો ને ત્યારે ખ્યાલ આવે કે થોડા એવા થીક અને નોર્મલ પૌવાથી નાના હોય છે. આ પૌવા છે ને પાણીમાં સાફ કરી વરાળમાં સ્ટીમ કરી અને ઉપયોગમાં લેવામાં આવે છે. એ ખૂબ જ ફેમસ છે એની એક રેસીપી કે આ પૌવાને સ્ટીમ કરી અને પછી તેની ઉપર મસાલો કરવામાં આવે અને સેવ અને જીરાલુ મસાલો છાંટી અને પીરસવામાં આવે છે. તો આ છે ઇન્દોરી પૌવા. એ પછી ફેમસ પૌવા છે દગડી પૌવા. દગડ એટલે કે પથ્થર, દગડ જેવા સખત એટલે કે પથ્થર જેવા સખત, ઉપરથી આનું નામ પડ્યું છે દગડી પૌવા. જે મોટા આવા અને થોડા ઝીણા અને જાડા અને એકદમ કડક હોય છે. આ પૌવાને આપણે છે ને પલાળી નથી શકતા, એટલે એ રીતે તેનો ઉપયોગ ન થાય, પરંતુ તેનો ચેવડો જ બનાવવામાં આવે છે. આ પૌવાને જ્યારે તમે ગરમ ગરમ તેલમાં ઉમેરો ને તો એકદમ સરસ ફૂલી અને મોટા થાય છે, માટે આને પથ્થર જેવા કડક છે એટલે દગડી પૌવા કહેવામાં આવે છે. અને આનો ઉપયોગ છે ને ચેવડો બનાવવામાં થાય છે. જુઓ અહીં નોર્મલ સરખા દેખાતા 4 પૌવા હું તમને બતાવું છું. આ છે નોર્મલ પૌવા, જે આપણે રેગ્યુલર યુઝમાં લેતા હોઈએ છીએ. આ છે ઇન્દોરી પૌવા. રેગ્યુલર પૌવા જેવા જ લાગે, પરંતુ થોડા એવા નાના અને થોડા કડક હોય છે. રેગ્યુલર પૌવાને આવી રીતના પ્રેસ કરીએ તો ભૂકો થઈ જાય છે. ઇન્દોરી પૌવાનો જલ્દી ભૂકો થતો નથી. તે જ રીતે આ છે દગડી પૌવા. જ્યારે રેગ્યુલર પૌવા અને દગડી પૌવા સાથે રાખો ને ત્યારે તેનો ડિફરન્સ ખબર પડે કે આ સોફ્ટ હોય છે, ભૂકો થઈ જાય છે, જ્યારે આ પથ્થર જેવા એકદમ કડક હોય છે. જો પ્રેસ કરું છું તો પણ તૂટતા નથી. અને આ તો આપણને બધાને ઓળખાઈ જાય એવા પતલા એકદમ નાયલોન પૌવા છે, જેનો આપણે રોસ્ટેડ ચેવડામાં ઉપયોગ કરીએ છીએ. તો સરખા દેખાતા પૌવામાં પણ કેટલી વિવિધતા છે એ તમને ખ્યાલ આવશે. આ છે ચૂરચૂર પૌવા. મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક એરિયામાં આ ચૂરચૂર પૌવા જોવા મળે છે. પતલા પૌવા હોય એને શેકી અને થોડા આવા ફૂલવવામાં આવે છે, જે મમરા અને પૌવાની વચ્ચેનું વર્ઝન હોય ને તેવું લાગે છે. તેને હાથમાં પ્રેસ કરો ને એટલે એકદમ ભૂકો થઈ જાય, માટે તેનું નામ પડ્યું ચૂરચૂર પૌવા. આ પૌવા છે ને એ તળવામાં નથી આવતા. આને છે ને ઓછા તેલમાં શેકવામાં આવે છે. તેમાંથી બનતો ચેવડો અથવા તમે મમરાની જેમ ખાવ ને તો તે તળેલા ચેવડા જેવો સ્વાદ આપે છે, માટે તેને ચૂરચૂર પૌવા કહેવાય છે. આ છે તળવાના પૌવા. હમણાં હું સુપર માર્કેટમાં ગઈ ને ત્યાં મને આ મળ્યા અને તેના વિશે મેં પૂછ્યું ને તો એમ કહ્યું કે આ જે નોર્મલ પૌવા બટેકાના પૌવા હોય ને એને જ એકદમ પ્રેસ કરી અને આવા સેમી ટ્રાન્સપરન્ટ બનાવવામાં આવે છે, જેને તળવાના પૌવા કહે છે. આ શેકાતા નથી, પલાળાતા નથી, કાંઈ નથી કરાતા. આનો ચેવડો બનાવીએ ને એટલે એકદમ નાયલોન ચેવડો થાય છે, પરંતુ તળીને થાય છે, માટે આને ખાસ તળવાના પૌવા કહેવાય છે, જે ચોખાના જ પૌવા છે.
આ છે રેડ પૌવા અથવા તો લાલ પૌવા. કેરળના મટ્ટા રાઈસ કે પછી હિમાચલના લાલ ચોખામાંથી પ્રોસેસ કરી અને આ ચોખા જ લાલ હોય એટલે એમાંથી પૌવા આવા આછા લાલ કલરના નેચરલી રેડ કલરના બને છે. તેમાં એન્થોસાનિન નામનું એન્ટીઓક્સિડન્ટ તત્વ હોય છે, જેથી તેમાં ઝીંકનું પ્રમાણ એકદમ વધારે હોય છે, જેથી તે નોર્મલ પૌવા કરતાં વધારે હેલ્ધી છે. સાથે જ નોર્મલ પૌવા કરતાં થોડા મોટા અને જાડા હોય છે. અને આ પૌવાને છે ને પલાળવામાં થોડો એવો સમય લાગે છે, પરંતુ નોર્મલ આપણે પૌવા બટાકા, કાંદા પૌવા, પછી વેજીટેબલ પૌવા, દહીં પૌવા, દૂધ પૌવા બધું આ રીતે બનાવી અને ખાઈ શકીએ છીએ. ઇવન આને તળીને ચેવડો પણ બનાવી શકાય છે. તો આ છે લાલ પૌવા. આ છે બ્રાઉન પૌવા. સફેદ રાઈસ હોય છે તેનું ઉપરનું આછું બ્રાઉન પડ જેને બ્રાન કહેવાય છે તે એમ જ રાખવામાં આવે છે એટલે બ્રાઉન રાઈસ બને, અને બ્રાઉન રાઈસમાંથી બનતા પૌવાને બ્રાઉન પૌવા કહેવામાં આવે છે. જે લોકો બ્રાઉન રાઈસ પસંદ કરતા હોય ને ખાવાના, તે લોકો આ બ્રાઉન પૌવા પસંદ કરી શકે છે. આ પૌવા છે ને તે વજન નિયંત્રણ કરે છે, ડાયાબિટીસ માટે તો ઉત્તમ છે જ. તેની સાથે જ તેને પલાળવામાં થોડો વધારે સમય લાગે છે, પરંતુ સફેદ પૌવાનું એક હેલ્ધી વર્ઝન છે. અને આ પૌવા છે ને તે દૂધ પૌવા, દહીં પૌવા, પૌવા બટાકા બધું જ આપણે જે નોર્મલ પૌવાનું બનાવીએ ને એ બધું બનાવી અને ઉપયોગમાં લઈ શકાય છે. લાલ પૌવા અને બ્રાઉન પૌવા મેં તમને બતાવ્યા એટલે તમને એમ થશે કે એ બંને અલગ કે બંને સરખા. તો લાલ પૌવા અને બ્રાઉન પૌવામાં જમીન આસમાનનો ફરક છે. લાલ પૌવા છે ને એ જુઓ થોડા થીક છે, નાના છે અને થોડા એવા કડક છે. આ લાલ ચોખામાંથી જ બનાવાય છે માટે તેને લાલ પૌવા કહેવામાં આવે છે. જ્યારે બ્રાઉન પૌવા છે ને એ સફેદ ચોખામાંથી બનાવવામાં આવે છે. સફેદ ચોખાનું ઉપરનું બ્રાઉન પડ જેને બ્રાન કહેવાય છે, જે અલગ નથી કરતું અને તેનાથી બ્રાઉન રાઈસ બને છે, અને એ બ્રાઉન રાઈસમાંથી આ બ્રાઉન પૌવા બનાવવામાં આવે છે. આ થોડા એવા પતલા હોય છે, કલર લગભગ સેમ લાગે, પરંતુ જ્યારે તમે સાથે રાખો ને ત્યારે આ થોડા એવા ડાર્ક લાગશે, થોડા લાઇટ લાગશે. અને બંનેના ફાયદા પણ અલગ અલગ છે અને બનાવવાની રીત પણ અલગ અલગ છે. બંનેને પલાળવામાં થોડો સમય લાગે છે, પરંતુ રેગ્યુલર પૌવાની દરેક આઈટમ બનાવતા હોય ને તે આ બંને પૌવામાંથી બનાવી શકાય છે. ખાલી તેના ફાયદા છે ને તે અલગ અલગ આપણને મળે છે, એટલે આપણી પસંદગી છે કે આપણે કયા પૌવાનો યુઝ કરવો. તો અહીં તમે જોયું ને કે ચોખાના પૌવામાં જ કેટલી બધી વેરાયટી આવે છે. અલગ અલગ પ્રકારના ચોખાના પૌવાનો આપણે અલગ અલગ ઉપયોગ કરી શકીએ છીએ. તો ચોખાના પૌવા તો જોઈ લીધા. હવે આપણે જોઈએ અલગ અલગ બીજા અનાજમાંથી બનતા પૌવા, જેના ફાયદા, ઉપયોગ અને તેમાંથી અલગ અલગ કઈ વાનગી બનાવવામાં આવે છે એ પણ હું તમને કહીશ. ચોખાના પૌવા પછી બીજા જે પ્રખ્યાત પૌવા છે એ છે મકાઈના પૌવા. મકાઈના દાણામાંથી જ પ્રોસેસ કરી અને આ પૌવા બનાવવામાં આવે છે, જેને મકાઈના પૌવા કહે છે. આ મકાઈના પૌવા છે ને એ ગ્લુટેન ફ્રી હોય છે, સાથે વિટામિન B12 અને આયર્ન ખૂબ જ વધારે હોય છે. ફાઈબર વધારે હોવાના કારણે લાંબો સમય આપણે આ ખાધા હોય ને તો પેટ ભરેલું લાગે છે. આ પૌવાનો મોસ્ટલી ઉપયોગ આપણે ચેવડામાં કરતા હોઈએ છીએ, પરંતુ બટેકા પૌવાની જેમ પણ આ પૌવા પલાળી અને બનાવી અને ખાઈ શકીએ છીએ. અને નોર્મલ કોર્નફ્લેક્સ આવે છે રેડીમેડ, એના કરતાં આ પૌવા અલગ છે. કોર્નફ્લેક્સ અલગ અને આ પૌવા મકાઈના પૌવા અલગ છે, કારણ કે બંનેને બનાવવાની રીત અલગ અલગ છે, પરંતુ બંને મકાઈમાંથી જ બને છે. તો આ છે મકાઈના પૌવા. બહુ ઓછા જાણીતા એવા છે આ ઘઉંના પૌવા. આ પૌવાનો મોસ્ટલી આપણે ચેવડો બનાવતા હોઈએ છીએ. ઘઉં છે તેને જ થોડા એવા સ્ટીમ કરી અને પ્રેસ કરી, રોલ પ્રેસ કરી અને આ ઘઉંના પૌવા બનાવવામાં આવે છે. ઘઉંના પૌવામાં કાર્બોહાઈડ્રેટ ખૂબ જ વધારે હોય છે, માટે પેટ છે ને તે ભરાયેલું લાગે. સાથે તે અચાનક વધતા સુગરને અટકાવે છે, એટલે ડાયાબિટીસ માટે થોડા એવા સારા કહેવામાં આવે છે. આ પૌવાનો ઉપયોગ આપણે તળીને કરી શકીએ છીએ. એ સિવાય પૌવા બટેકાની જેમ પણ પલાળી અને બનાવી શકીએ છીએ અને દૂધમાં પણ લઈ શકીએ. તો આ છે ઘઉંના પૌવા. આ એકદમ સફેદ સફેદ ફ્લેટ છે સાબુદાણાના પૌવા. ઉપવાસ માટેના ઉપયોગી છે. સાબુદાણાનો જે સ્ટાર્ચ હોય છે ને તેને સૂકવી અને પ્રેસ કરી અને તેમાંથી આ સાબુદાણાના પૌવા બનાવવામાં આવે છે. ઉપવાસમાં ઉપયોગી છે. સાબુદાણાના પૌવાની ખીર બને છે, સાથે તેને તળીને ખવાય છે, ચેવડો બનાવીને પણ ખાઈ શકાય છે. હા, પૌવા બટેકાના પૌવાની જેમ તેનો યુઝ નથી થતો, પરંતુ શેકીને તમે ખાઓ તો ફરાળમાં ખૂબ જ ઉપયોગી છે. રાઈના દાણા જેવી જ અને એના જેવા જ કલરની રાગી છે ને તે સ્ટીમ કરી અને પ્રેસ કરી અને આ રાગીના પૌવા બનાવવામાં આવે છે. રાગી છે ને તે કેલ્શિયમ આયર્નનો બેસ્ટ સોર્સ છે, માટે તે એક સુપરફૂડ તો કહેવાય છે. તો તેના પૌવા પણ એટલા જ હેલ્ધી હોવાના. આ પૌવાનો ઉપયોગ તમે તળીને, શેકીને, બટાકા પૌવાની જેમ વેજીટેબલ પૌવા દરેક વસ્તુ બનાવી શકો. અને જે લોકો ઘઉં અને ચોખા અવોઇડ કરતા હોય અથવા તો તેના પૌવા અવોઇડ કરતા હોય ને તો રાગીના પૌવાનો ઉપયોગ કરી શકે છે. અને આ રાગીના પૌવા છે ને મેં ઓનલાઈન શોપિંગ
શોપિંગમાંથી મગાવ્યા છે, એટલે જો તમને સુપરમાર્કેટમાંથી મળી જતા હોય ને તો ઠીક છે, નહીંતર તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો, જેની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ છે બાજરીમાંથી બનતા બાજરીના પૌવા. આ પૌવા છે ને તે ગ્લુટેન ફ્રી છે, તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો છે, માટે તે બ્લડમાં તુરંત જ સુગરને વધારતું નથી, સાથે તેમાં આયર્ન ભરપૂર છે, માટે તે સુપરફૂડ પણ કહેવામાં આવે છે, અને તે હેમોગ્લોબિન ખૂબ જ વધારવામાં મદદ કરે છે. આ પૌવાનો ઉપયોગ છે ને આપણે શેકીને, ચેવડો બનાવીને, વેજીટેબલ પૌવા બનાવીને, પલાળીને કે તળીને દરેક રીતે જે નોર્મલ પૌવાનો ઉપયોગ કરતા હોય ને તેમ કરી શકાય છે. અને આ પૌવાની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, કારણ કે આ પણ મેં ઓનલાઈન શોપિંગમાંથી મગાવ્યા છે. તો આ છે બાજરીના પૌવા. આ છે જુવારના પૌવા. મિલેટનો રાજા અને પ્રોટીનનું પાવર હાઉસ કહેવાતી જુવાર છે ને તેમાં ડાયટરી ફાઈબર વધારે હોય છે, એટલે ડાયાબિટીક વ્યક્તિ માટે તો આ જુવારના પૌવા ખરેખર ઉત્તમ છે. હાડકાં મજબૂત કરે છે, અને આ પૌવાનો ઉપયોગ આપણે નોર્મલ પૌવાનો જેમ બનાવીએ ને, પૌવા બટાકા બનાવીએ, કાંદા પૌવા બનાવીએ, શેકીને ખાઈ શકીએ, તળીને, દરેક રીતે આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ જુવારના પૌવા પણ મેં ઓનલાઈન શોપિંગમાંથી મગાવ્યા છે, માટે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ છે જુવારના પૌવા. રાગીના પૌવા, બાજરીના પૌવા, જુવારના પૌવા, આ ત્રણેય પૌવા છે ને તે મિલેટના પૌવા કહી શકીએ. અને આ પૌવાને છે ને પલાળતા થોડો એવો સમય લાગે છે, એટલે કે નોર્મલ આપણે જેમ પૌવા પલાળીએ ને એ જ રીતે પલાળવાના, પરંતુ સોફ્ટ થતા થોડો એવો સમય લાગશે. અને બેસ્ટ આનો ઉપયોગ કરવો હોય ને તો તમે આને રોસ્ટ કરીને, એટલે કે ઓછા તેલમાં શેકીને તમે ખાઓ ને તો તેના સૌથી વધારે ફાયદા આપણને મળે. રોલ ઓટ્સ તરીકે ઓળખાતા આ છે ઓટ્સના પૌવા. ઓટ્સ જેટલા જ ગુણ ધરાવતા ઓટ્સના પૌવા છે ને તે હાઈ ફાઈબર, પ્રોટીન રીચ છે, એટલે કોઈ પણ અનાજ ના ખાવા હોય ને તો તેનું આ અલ્ટરનેટિવ બેસ્ટ ઓપ્શન છે. આ ઓટ્સના પૌવા એટલે કે રોલ ઓટ્સ છે ને તેને બનાવવા માટે તેને પલાળવાના નથી આવતા, પરંતુ તેની ઉપર થોડું એવું પાણી છાંટી તેને સોફ્ટ કરવામાં આવે છે. બટેટા પૌવાની જેમ આનો ઉપમા પણ બનાવી શકાય છે, સાથે શેકીને ચેવડો પણ બનાવી શકાય, અને દૂધ અથવા દહીંમાં પણ મિક્સ કરી અને સોફ્ટ કરી અને ખાઈ શકાય. તો આ છે ઓટ્સના પૌવા એટલે કે રોલ ઓટ્સ. તો આજના વિડીયોમાં આપણે 15 પ્રકારના અલગ અલગ પૌવા વિશે જોયું. આ સિવાયના બીજા માર્કેટમાં કયા પૌવા આવે છે જો તમને ખબર હોય ને તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. સાથે જ આવી માહિતીસભર વિડીયો, દરેક પ્રકારના વિડીયો અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર છે જ. આ સિવાય તમારે કિચન વિશેની શું માહિતી જોઈએ છે ને એ પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેશો તો તેના ઉપર ચોક્કસથી વિડીયો બનાવશું. અને આવી અનેક રેસીપી અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.